18 ચેપ્ટરના બનેલા જીઓટેકનિકલ એન્જિનિયરિંગના સબ્જેક્ટના મોસ્ટ ઇમ્પોર્ટન્ટની અંદર આપ સૌનું હાર્દિક સ્વાગત છે। દોસ્તો અહીંયા તમને જે ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચનનું લિસ્ટ આપવા માટે જઈ રહ્યો છું એ પ્રિપેર તમે કરી જશો તો વ્યવસ્થિત પ્રિપેરેશન તમારી થઈ કહેવાશે। તો એવા ક્વેશ્ચનોનું લિસ્ટ ચેપ્ટર વાઇઝ તમારી સમક્ષ પ્રસ્તુત કરું। તો ચેપ્ટર નંબર 1 થી દોસ્તો આપણે શરૂ કરીએ તો ઇન્ટ્રોડક્શનની અંદર દોસ્તો સ્કોપ ઓફ જીઓટેકનિકલ એન્જિનિયરિંગ અને એરિયા ઓફ વર્ક ઓફ ધી કન્સલ્ટિંગ જીઓટેકનિકલ એન્જિનિયર। હવે આ ક્યારેય પૂછેલું નથી દોસ્તો, પણ તૈયાર કરી જવાય, ગમે ત્યારે પૂછી શકે એવું લાગે છે। બાકી આ જ ક્વેશ્ચન અત્યાર સુધી ચેપ્ટર નંબર 1 માંથી પૂછાતો આવ્યો છે, એટલે આ ક્વેશ્ચન કર્યા વગર એક્ઝામ આપવા ન જવાય। એના પછી દોસ્તો વાત કરીએ ઓરિજિન અને નેચર ઓફ સોઇલની અંદર, તો એમાં પણ એક જ છે ટોપિક, સોઇલ ફોર્મેશન ઇન જીઓલોજીકલ સાયકલ। દોસ્તો આ તૈયાર કરીને જજો બરાબર। એના પછી ઇન્ડેક્સ પ્રોપર્ટીઝની દોસ્તો હું તમને વાત કરું તો આ ચેપ્ટર સારું છે, બરાબર। આ ચેપ્ટરમાંથી સારો એવો કન્ટેન્ટ પૂછે છે। તો 3 phases ઓફ સોઇલ દોસ્તો ક્વેશ્ચન્સ પૂછાયેલો છે। પછી એના એઝમ્પશન્સ પણ તૈયાર કરી જવાય, ગમે ત્યારે દોસ્તો તમને ક્વેશ્ચન્સ પૂછી શકે છે। એના પછી હું દોસ્તો તમને વાત કરું તો 3 phases 3 phase ડાયાગ્રામ ઓફ સોઇલ, એ પણ ઇમ્પોર્ટન્ટ છે અને એકદમ ઇઝી છે, તમને લખવાની બહુ મજા આવશે, ફિગર ડ્રો કરીને કામ કરવાનું છે। એના પછી દોસ્તો આ ચેપ્ટરમાંથી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ મારે કેવું હતું એ ફંડામેન્ટલ ડેફિનેશન્સ છે। એમાં જેટલી ડેફિનેશનો આપેલી છે દોસ્તો, કેટલી બધી વખત આ રિપીટ થયેલી છે ડેફિનેશનો, એટલે બધી ડેફિનેશનો વ્યવસ્થિત તૈયાર કરીને જવાની, રિપીટ થવાના ચાન્સીસ ખૂબ છે દોસ્તો। એના પછી ફંક્શનલ રિલેશનશિપની અંદર દોસ્તો તમને ડેરિવેશન્સ આપેલા છે, 4 ડેરિવેશન આપેલા છે। એમાં પહેલું એટલું ઇમ્પોર્ટન્ટ નથી, વોઇડ રેશિયો અને પોરોસિટી વચ્ચેનો રિલેશન। એના સિવાયના જે 3 છે દોસ્તો, એ 3 એ 3 ઇમ્પોર્ટન્ટ છે, તો એ ખાસ તૈયાર કરીને જવાય। અને એના પછી દોસ્તો હું સમ્સની તમને વાત કરું તો આ જે રિલેશનશિપ તમે ડિરાઈવ કરેલા છે એ ફોર્મ્યુલાઓ, ફંડામેન્ટલ ડેફિનેશનની અંદર જે ફોર્મ્યુલાઓ આવે છે એ ફોર્મ્યુલાનું લિસ્ટ તમારી સામે હોય તો આ ચેપ્ટરના કોઈ પણ ન્યુમેરિકલ્સ છે તમે આરામથી કરી શકો એમ છો, બરાબર। ડેટામાં શું આપેલું છે અને તમને શું ફાઇન્ડ કરવાનું છે એના વચ્ચેની લિંક તમારે બનાવવાની હોય ફોર્મ્યુલાઓની મદદથી, તો આરામથી દોસ્તો તમે બધા જ ન્યુમેરિકલ્સ આના કરી જજો અને પૂછાય છે દોસ્તો, એટલે ફોર્મ્યુલાઓ તમારી સામે હોવા જોઈએ તો ન્યુમેરિકલ્સ તમે તૈયાર કરી શકશો। એના પછી ચેપ્ટર નંબર 4 ની વાત કરીએ પાર્ટિકલ સાઇઝ એનાલિસિસ, તો એની અંદર દોસ્તો ડેફિનેશન તૈયાર કરો, ડેફિનેશન એન્ડ સિગ્નિફિકન્સ ઓફ પાર્ટિકલ સાઇઝ એનાલિસિસ ક્વેશ્ચન પૂછેલા છે એમાંથી। પછી સિવ એનાલિસિસનો આખો જે ટેસ્ટ બને છે એ, અને પાર્ટિકલ સાઇઝ ડિસ્ટ્રીબ્યુશન કર્વ દોસ્તો એના વિશે શોર્ટ નોટ પૂછી શકે તો તમારું CU અને CC શું છે। પછી ખાસ એના યુઝિસ પૂછેલા છે દોસ્તો, તો એ યુઝિસ પણ ખાસ તૈયાર કરવાના થાય, એટલે ચેપ્ટર નંબર 4 તમારું કમ્પ્લીટ। એના પછી દોસ્તો આપણે વાત કરીએ ચેપ્ટર નંબર 5 સોઇલ સ્ટ્રક્ચરની, તો એની અંદર શેપ ઓફ ધ પાર્ટિકલ પૂછાયું નથી પણ ગમે ત્યારે પૂછી શકે, એટલે તૈયાર કરીને જવાય, 3 ટાઈપના શેપ છે। એના પછી સ્ટ્રક્ચર ઓફ ક્લે મિનરલ દોસ્તો, એ પણ પૂછાયું નથી પણ તૈયાર કરીને જજો, બહુ બેઝિક જ છે, આરામથી તમને આવડી શકે। અને આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે દોસ્તો, સ્ટ્રક્ચર ઓફ ધી સોઇલ, આ કર્યા વગર એક્ઝામ આપવા માટે ન જવાય આ ચેપ્ટરમાંથી। તો એ રીતના ચેપ્ટર નંબર 6ની હવે શરૂઆત કરીએ, સોઇલ કન્સિસ્ટન્સી। તો એમાં પહેલાં કન્સિસ્ટન્સી લિમિટ્સ આપેલી છે તમને, તો એ બધાની ડેફિનેશન, એના ફોર્મ્યુલાઓ તમને આવડવા જોઈએ, જેના ફોર્મ્યુલાઓ બને છે એના, ઓકે। અને પછી દોસ્તો ડિટર્મિનેશન ઓફ લિક્વિડ લિમિટ ઓફ સોઇલ, આ ટેસ્ટ પણ પૂછાયેલો છે ખાસ, તો ખાસ તૈયાર કરજો। પ્લાસ્ટિક લિમિટનો પણ પૂછાયેલો છે તો એનો પણ ટેસ્ટ તૈયાર કરજો। પછી યુઝિસ ઓફ કન્સિસ્ટન્સી લિમિટ્સ પૂછ્યા નથી પણ ગમે ત્યારે પૂછાઈ શકે, એ કેટેગરીમાં આવશે। પછી એક્ટિવિટી, સેન્સિટિવિટી અને થિક્સોટ્રોપી દોસ્તો, આ 3 નાની નાની ડેફિનેશન છે, કન્સેપ્ટ છે, એ સમજી જજો। અને આ ચેપ્ટરની અંદર દોસ્તો સમ્સ તમારે તૈયાર કરવાના થાય તો 1, 6, 7, 8 તૈયાર કરજો, એકદમ લોલીપોપ ન્યુમેરિકલ્સ છે, પૂછાઈ જશે તો બહુ મજા આવશે। એના પછી દોસ્તો ચેપ્ટર નંબર 7ની આપણે વાત કરીએ સોઇલ ક્લાસિફિકેશન, એની અંદર દોસ્તો ઓબ્જેક્ટિવ્સ ઓફ સોઇલ ક્લાસિફિકેશન, IS ક્લાસિફિકેશન અને ફિલ્ડ આઇડેન્ટિફિકેશન મેથડ। હવે આ પણ નવા સિલેબસમાં નથી પૂછાય પણ ગમે ત્યારે આવી શકે, એટલે એ ખાસ તૈયાર કરવાનું થાય। બાકી IS ક્લાસિફિકેશન દોસ્તો તમને પૂછાયેલું છે એવું વિશેષ આપણને જોવા મળે છે। એના પછી સોઇલ વોટરની અંદર તો એક જ છે દોસ્તો, ટાઈપ્સ ઓફ સોઇલ વોટર તૈયાર કરો એટલે વાત થાય પૂરી। પરમિએબિલિટી, હવે દોસ્તો છે ને આ પરમિએબિલિટીથી લઈ અને 15 ચેપ્ટર સુધી સારા ચેપ્ટરો છે, વિશેષ કન્ટેન્ટ આ બધા ચેપ્ટરોમાંથી પૂછાય છે, તો આ ચેપ્ટરો થોડાક વિશેષ તૈયાર કરજો, ટાઈમ આપીને તૈયાર કરજો, ઓકે। તો પરમિએબિલિટીની અંદર તમે જુઓ તો ક્વિક સેન્ડ કન્ડિશન મસ્ત ટોપિક છે, સ્કેચ સાથે તૈયાર કરાય। ડાર્સીસ લો દોસ્તો એનું સ્ટેટમેન્ટ છે, એના એઝમ્પશન્સ છે, પછી એના વેલિડિટીઝ આપેલી છે, તો એ બધું તૈયાર કરજો। ફેક્ટર્સ અફેક્ટિંગ પરમિએબિલિટી દોસ્તો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે,
તો આ ફેક્ટર અફેક્ટિંગ તો ખાસ તૈયાર કરજો. આ ક્વેશ્ચન તૈયાર કર્યા વગર એક્ઝામ આપવા માટે જવાય નહીં. એ કેટેગરીનો ક્વેશ્ચન્સ. એના પછી દોસ્તો ટેસ્ટની વાત કરીએ તો ફોલિંગ હેડ અને કોન્સ્ટન્ટ હેડ પરમિએબિલિટી ટેસ્ટ એ તમારે ખાસ તૈયાર કરવાના થાય. એના પછી દોસ્તો ફ્લો નેટની હું તમને વાત કરું તો આ પણ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. આ પણ તૈયાર કર્યા વગર જવાય નહીં દોસ્તો. ફ્લો નેટ બરાબર, એનું બેઝિક કન્સેપ્ટ, ડેફિનેશનો, એની સ્કેચ, પછી એની એપ્લિકેશન્સ આપેલી છે અને એની કેરેક્ટરિસ્ટિક્સ આપેલી છે, તો એ ખાસ તૈયાર કરવાની થાય. અને ન્યુમેરિકલ્સ દોસ્તો આની અંદર તમારે તૈયાર કરવા હોય તો 1, 8 અને 13 નંબરના ન્યુમેરિકલ્સ જોઈને જજો. બહુ ઇઝી ન્યુમેરિકલ્સ છે. તો એના પછી દોસ્તો આપણે આગળ વધીએ તો ચેપ્ટર નંબર 10 આવે છે કોમ્પેક્શન. આ પણ સરસ ચેપ્ટર છે. કોમ્પેક્શનની અંદર પહેલો જ દોસ્તો ડિફરન્સ તમારે તૈયાર કરવાનો, કોમ્પેક્શન વર્સિસ કન્સોલિડેશનનો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, ખાસ તૈયાર કરીને જજો. એના પછી એમડીડી અને ઓએમસીની ડેફિનેશન એ પણ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. પછી સ્ટાન્ડર્ડ પ્રોક્ટર ટેસ્ટ મોસ્ટ ઇમ્પોર્ટન્ટમાં ના આવે પણ પૂછાઈ શકે એ કેટેગરીનો છે. પછી ડિફરન્સ લાઇટ અને હેવી કોમ્પેક્શન ટેસ્ટ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે દોસ્તો, તો એ ખાસ તૈયાર કરીને જજો. ટેસ્ટ કદાચ તમે તૈયાર ન કરો પણ આ જે ડિફરન્સ આપેલો છે લાઇટ અને હેવી કોમ્પેક્શન ટેસ્ટ વચ્ચેનો, એ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, તૈયાર કર્યા વગર ન જવાય. પછી ફેક્ટર અફેક્ટિંગ કોમ્પેક્શન મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. ફેક્ટર અફેક્ટિંગ પરમિએબિલિટી અને ફેક્ટર અફેક્ટિંગ કોમ્પેક્શન અને ફેક્ટર અફેક્ટિંગ બેરિંગ કેપેસિટી આવશે. આ ત્રણમાંથી દોસ્તો એકાદા ક્વેશ્ચન્સ હશે ને હશે જ, એટલે એ ખાસ તૈયાર કરાય. પછી મેથડ્સ ઓફ ફિલ્ડ કોમ્પેક્શન દોસ્તો એ પૂછાયેલી છે ને એક્સપ્લેન એની 2 એવી રીતના હતું દોસ્તો. અને સમસાની અંદર તમારે જોવા હોય તો નંબર 2 અને 3 એક્ઝામ્પલ જે આપેલા છે ટેક્સ્ટ બુકમાં એ તમારે જોવાનું થાય. એના પછી ચેપ્ટર 11ની વાત કરું, કન્સોલિડેશન. આ સરસ ચેપ્ટર છે દોસ્તો. એની અંદર પહેલો જ ટોપિક છે ને સ્પ્રિંગ એનાલોજી, બહુ સરસ છે. સ્કેચ સાથે દોસ્તો સમજીને તૈયાર કરજો. ઓન વર્ડની અંદર એક્સપ્લેનેશન આપજો, જરાય વાંધો ના આવે. તો એ સરસ મજાની સ્પ્રિંગ એનાલોજી તૈયાર કરો. પછી આ ડેફિનેશનો દોસ્તો ધી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, બહુ બધી વખત પૂછાયેલી છે. લાસ્ટ ટાઈમના જે બંને રિસેન્ટલી પેપર છે દોસ્તો એમાં આ પૂછાયેલું છે. કમ્પ્રેશન ઇન્ડેક્સ, કોફિશિયન્ટ ઓફ કમ્પ્રેસિબિલિટી અને કોફિશિયન્ટ ઓફ વોલ્યુમ ચેન્જ, તો એ ખાસ આપણે તૈયાર કરવાનું થાય. એના પછી ટર્જાગીસ થિયરી છે દોસ્તો. આખી થિયરી કદાચ તમને ન જામે તો એના એઝમ્પશન્સ ખાસ તૈયાર કરીને જજો. એના પછી દોસ્તો સમસાની અંદર તમારે જોવા હોય તો 1, 3, 7, 8 ન્યુમેરિકલ બહુ ઇઝી જ બને છે, ફોર્મ્યુલા બેઝ ન્યુમેરિકલ છે, આટલા તૈયાર કરીને જવાય. એના પછી દોસ્તો વાત કરીએ ચેપ્ટર નંબર 12 સ્ટ્રેસ ડિસ્ટ્રીબ્યુશનની. તેમાં બોઝિનેસ્ક સોલ્યુશન્સ છે બરાબર, એના એઝમ્પશન્સ અને પોઈન્ટ લોડ માટેનું ડેરિવેશન આપેલું છે, તો એ તૈયાર કરીને જવાય. પછી ન્યુમાર્ક્સ ઇન્ફ્લુઅન્સ ચાર્ટ, ધી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ દોસ્તો. આ તૈયાર કર્યા વગર એક્ઝામ આપવા માટે ન જવાય બરાબર. તો એનું બધું કમ્પ્લીટ કરી નાખજો. શોર્ટ નોટ પૂછે, એનું કન્સ્ટ્રક્શન કેવી રીતના હોય ને એપ્લિકેશન કેવી રીતના હોય, આખું તમને આવડવું જોઈએ વિથ સ્કેચ. પછી કમ્પેરિઝન છે દોસ્તો, બોઝિનેસ્ક અને વેસ્ટરગાર્ડના સોલ્યુશનનું. પૂછ્યું નથી પણ ગમે ત્યારે આવી શકે. એના પછી કોન્ટેક્ટ પ્રેશર દોસ્તો એકાદી વખત પૂછેલું છે. અને સમસની અંદર કરવા હોય તો 4, 6 અને 14 પૂછ્યા નથી સમ્સ, પણ આ સમ્સ જોઈને જવાય, ગમે ત્યારે પૂછી શકે, એ કેટેગરીમાં આવે. એના પછી દોસ્તો આપણે વાત કરીએ ચેપ્ટર નંબર 13 શિયર સ્ટ્રેન્થની. તો એમાં જો આ 3 થિયરીઓ છે દોસ્તો, એમાંથી એક થિયરી હોવાના ચાન્સીસ ભરપૂર રહેલા હોય છે. મોર સ્ટ્રેન્થ, મોર કુલમ્બ અને મોડિફાઈડ મોર કુલમ્બ થિયરી. આ 3 તૈયાર કરી જવાય. એના પછી શિયર ટેસ્ટ બેઝડ ઓન ધી ડ્રેનેજ કન્ડિશન, ઓલું CU ને UU ને CC ને એવા છે ને, તો એ ખાસ તૈયાર કરવાના. પછી ડાયરેક્ટ શિયર ટેસ્ટ દોસ્તો પૂછેલું છે રિસેન્ટલી પેપરની અંદર, તો એ તૈયાર કરજો. પણ એને શોર્ટ એન્ડ સ્વીટ દોસ્તો છે ને, તમે ગૂગલની અંદર સર્ચ કરજો તો શોર્ટ એન્ડ સ્વીટની અંદર ડિસ્ક્રિપ્શનની અંદર પણ મળે છે, આપણે ગ્રુપની અંદર પણ મૂકેલ છે વોટ્સઅપ ગ્રુપમાં, તો એ ખાસ તૈયાર કરી દેજો. પછી ડિફરન્સ દોસ્તો, હવે છે ને ઘણા બધા ટેસ્ટ આની અંદર આપેલા છે. એ ઘણા બધા ટેસ્ટ આપેલા છે, તો બધા ટેસ્ટના મેરિટ્સ, ડીમેરિટ્સ અને એના કમ્પેરિઝન એટલે કે ડિફરન્સ આપેલા છે, તો એ ખાસ તૈયાર કરી જજો દોસ્તો. એમાંથી પણ કોઈ આવી શકે. આ ડાયરેક્ટ શિયર અને ટ્રાયએક્સિયલનો પણ તૈયાર કરી જજો. અને સમ્સ પણ આની અંદરથી થોડાક તમારે તૈયાર કરવાના થાય, તો એક પણ નથી દોસ્તો સારા બરાબર, તૈયાર કરવા જેવા, એટલે કંઈ તૈયાર કરતા નહીં. એના પછી 14th અર્થ પ્રેશરની આપણે વાત કરીએ તો ટાઈપ્સ ઓફ લેટરલ અર્થ પ્રેશર દોસ્તો, બરાબર 3 ટાઈપના છે, એ તૈયાર કરો. પછી ડિફરન્સ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, એક્ટિવ એન્ડ પેસિવ અર્થ પ્રેશર. એના પછી રેન્કાઇન્સ થિયરી ઓફ અર્થ પ્રેશર, એમાં ખાસ એના એઝમ્પશન્સ તૈયાર કરજો. પછી એક્ટિવ અર્થ પ્રેશર ફોર કોહેઝિવ સોઇલ, એનું ડેરિવેશન થોડુંક આપેલું છે, ટોપિક છે, તો એ તૈયાર કરાય. રેબન્સ ગ્રાફિકલ મેથડ અને કુલમન્સ ગ્રાફિકલ મેથડ. લાસ્ટમાં હમણાં કુલમન્સ તમને પૂછેલી હતી, રેબન્સ પૂછેલી નથી, પણ એ પણ ઇઝી જ છે, ગમે ત્યારે આવી શકે એમ છે. તો સ્કેચ અને સ્ટેપ્સ દોસ્તો આરામથી તમે યાદ રાખી શકો એમ છો.
ન્યુમેરિકલ્સ કરવા હોય તો 6 અને 7 નંબરના ન્યુમેરિકલ્સ તમારે કરવા જોઈએ. એના પછી દોસ્તો વાત કરું સ્ટેબિલિટી ઓફ સ્લોપ્સની, તો એમાં ઇન્ફાઇનાઇટ અને ફાઇનાઇટ સ્લોપ્સ બંનેની ડેફિનેશન તૈયાર કરો. પછી ફેક્ટર ઓફ સેફ્ટી દોસ્તો સરસ મજાનો કન્સેપ્ટ છે. 3 ફેક્ટર ઓફ સેફ્ટી તમને આપવામાં આવેલા છે, તો એ 3ના નામ અને એનું ડેરિવેશન થોડુંક આપેલું છે, તો એ તૈયાર કરો. પછી ટાઈપ્સ ઓફ સ્લોપ ફેલર દોસ્તો, આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે દોસ્તો. આ ચેપ્ટરમાંથી આ ટોપિક કર્યા વગર એક્ઝામ આપવા ન જવાય, તો એવી રીતનો આ ટોપિક. પછી સ્ટેબિલિટી ઓફ ઇન્ફાઇનાઇટ સ્લોપ ઓફ કોહેઝન લેસ સોઇલ, રિસેન્ટ પેપરની અંદર દોસ્તો આ ક્વેશ્ચન પૂછાયેલો છે. પછી સ્વીડિશ સર્કલ મેથડ, એમાં C5 સોઇલ માટે એટલે જે મેથડ ઓફ સ્લાઇસિસ આપણને આપવામાં આવેલી છે એ તૈયાર કરજો અને એક્ઝામ્પલ નંબર 19 તૈયાર કરો એટલે આ ચેપ્ટર કમ્પ્લીટ. પછી હવે આ તો રમકડા ચેપ્ટર છે દોસ્તો, ઇન્ટ્રોડક્શન ટુ ફાઉન્ડેશન. આ બધા અંડરરેટેડ ચેપ્ટર્સ હવે શરૂ થયા. આ ચેપ્ટર નંબર 9 પરમિએબિલિટીથી લઈ અને અહીંયા સ્ટેબિલિટી ઓફ સ્લોપ સુધીના વચ્ચેના સારા ચેપ્ટરો છે દોસ્તો, એમાંથી સારું કન્ટેન્ટ બધું આવે છે. ટાઈપ્સ ઓફ ફાઉન્ડેશન બધાને આવડતું હોય, ડિફરન્સ બધાને આવડતું હોય, આગળ વધો. બેરિંગ કેપેસિટી દોસ્તો, એમાં ડેફિનેશનો તમને પૂછતા હોય છે, અલ્ટિમેટ ને સેફ ને એલોવેબલ બેરિંગ કેપેસિટી. હા, રિસેન્ટલી બંને પેપરોમાં આ પૂછેલી છે ડેફિનેશનો. પછી ડિફરન્સ દોસ્તો, જનરલ શિયર ફેલર અને લોકલ શિયર ફેલર. પછી ટર્જાગીસ બેરિંગ કેપેસિટી થિયરી છે, એમાં ખાસ એઝમ્પશન્સ આપણે તૈયાર કરવાના થાય, બરાબર, તો એ તૈયાર કરજો. એના પછી પ્લેટ લોડ ટેસ્ટ પૂછેલું છે. પછી ફેક્ટર્સ અફેક્ટિંગ બેરિંગ કેપેસિટી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, બરાબર. તો આ ચેપ્ટર થોડુંક સારું છે, આટલું બધું એમાં તમારે તૈયાર કરવાનું થાય. એના પછી પાઇલ ફાઉન્ડેશનમાં તો અમુક વખતે તો આમાંથી ક્વેશ્ચન પૂછ્યા જ નથી, સમજ્યા. છેલ્લા પેપરો ચેક કરો, તમને દેખાતા જ નથી, પણ નેગેટિવ સ્ક્રીન ફ્રિક્શન તમને ક્યારેક પૂછેલું જોવા મળે છે. બીસીટી સબ્જેક્ટની અંદર પણ આપણને આ ચેપ્ટર આવે છે, તો ત્યાં પણ થોડું ઘણું તમે તૈયાર કરશો. બધું પાઇલ એસેસરીઝ છે, થોડીક ટાઈપ્સ ઓફ પાઇલ છે, અંડર રિમ્ડ પાઇલ છે, તો એ બધું આમાં પણ કામ લાગી જશે તમને, બરાબર. તો એ બધું એ રીતના ધ્યાન રાખી અને આવી રીતના 18 ચેપ્ટરો દોસ્તો તમારે તૈયાર કરવાના થાય. થોડોક સિલેબસ લેન્ધી છે, વચ્ચેના ચેપ્ટર એવું હોય તો પહેલાં પ્રિપેર કરી દેજો, અને ત્રીજું ચેપ્ટર પહેલું પ્રિપેર કરાય, અને કન્સિસ્ટન્સીવાળું ચેપ્ટર નંબર 6 પહેલાં પ્રિપેર કરાય, બરાબર. આટલું વ્યવસ્થિત તમારું તૈયાર થઈ જશે તો વાંધો જરાય નહીં આવે. ગ્રીન લાઇન એટલીસ્ટ તમારી આવી જવી જોઈએ, એ પ્રમાણે પ્રિપેરેશન કરજો. ઓલ ધ બેસ્ટ ફોર યોર એક્ઝામિનેશન એન્ડ થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીસ વિડીયો.